વિધાયક કંસારા આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અરેઠ તાલુકાના ચંદનપુર ગામે પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે રૂપિયા 360 કરોડના ખર્ચે કાકરાપાર જમણા કાંઠા મુખ્ય નહેર આધારિત ઉદ્ભવન સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ યોજનાથી માંગરોળ તાલુકાના 5 અને માંડવી તાલુકાના 9 ગામો મળી કુલ 14 ગામોની 6000 હેક્ટરથી વધુ જમીનને સિંચાઈની સુવિધા મળશે। ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચતા કૃષિ ઉત્પાદન અને આવકમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી। આ પ્રસંગે માજી મંત્રી કુંવરજી હળપતિ અને ગણપતસિંહ વસાવાએ રાજકીય ટિપ્પણીઓ કરી વિરોધ પક્ષ પર નિશાન સાધ્યું। કાર્યક્રમમાં જળ સંપત્તિ વિભાગના અધિકારીઓ તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા। આ તો છે ને મોદી હે તો મુમકિન હે, આ નરેન્દ્રભાઈની દેન જ છે, પણ પેલી ઝૂંટણી આવતી છે ને હમણાં એટલે બધા બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળે જમીનમાંથી। પેલા પહેલો વરસાદ મોસમ ન પડે એટલે જમીનમાંથી દેડકા નીકળી આવે, નીકળે ને દેડકા। આખી રાત મારા બેટા પૈસા ગણતા ને 71, 72, 73 કરવા લાગે એટલે આપણને બધાને એમ લાગે કે આ બધા દેડકા પૈસા ગણવા આવ્યા છે। તેમ ચૂંટણી આવે એટલે કોંગ્રેસનો દેડકો આવે અને રેલો મૂકેલો ઝાડુનો દેડકો આવે ને કેટલા કાપડા ફૂટેલા તેવાય આવે કે ના આવે ચાદર ઉઠીને? એવા લોકોને ઓળખી લેજો ભાઈ, આ તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એટલે દરેક પ્રકારના કામો આપણને આપે। અને માંડવીની અંદર કાયા પટેલ થઈ ગઈ છે એમ કેમ તો ખોટું નથી। અત્યારે મારે ગણપતભાઈ 10 કરોડના રસ્તા મને ગુજરાત સરકારમાંથી ફોન આવ્યો કે સાહેબ તમારે ત્યાંથી 10 કરોડના કામો લખાવો। મારે મનમાં વિચાર કરવો પડે કે હું કયા લખાવું। ત્યારે મેં અત્યારે આપણી જે વનબંધુ કલ્યાણ યોજના એમાં 10 કરોડ રૂપિયા આવ્યા ને તેને કારણે દેવગઢ ખોલકડીને જોડતો રસ્તો અને કાટકુવામાં જોડતો પુલ, આ 2 પુલ મંજૂર કર્યા આપણે। 10 કરોડ રૂપિયા બંનેમાં આપી દીધા। તમે વિચાર કરો, આ નાની મોટી યોજના છે। દેવગઢમાં 10 કરોડનો પુલ બનશે, 5 કરોડનો ઉપરનો અને કાટકુવામાં પણ। એટલે વરસાદ પડે છોકરાઓને સ્કૂલ જવાની તકલીફ પડતી હતી, એ તમામ યોજનાઓ મંજૂર કરીને આપણી ગુજરાતની સરકાર મૃદુ ને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ આપણું કામો આ પૂર્ણ કર્યા છે। તો કયા અધિકાર આપવાની વાત કરો છો ભાઈ? કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીને તો આદિવાસી સમાજની વાત કરવાનો અધિકાર એટલા માટે નથી ભાઈઓ બહેનો કે એમના જ દાદા પરદાદા જવાહરલાલ નહેરુ જ્યારે પહેલી વાર પ્રધાનમંત્રી બન્યા ત્યારે આદિવાસીઓની વિરોધમાં આ દેશના બધા મુખ્યમંત્રીઓને કાગળ લખ્યો કે આદિવાસી અને દલિત સમાજને જે અનામત આપી છે એનો હું વિરોધ કરું છું। પ્રધાનમંત્રી તરીકે એમણે કાગળ લખ્યો તો બધા મુખ્યમંત્રીઓને કે હું આદિવાસી અને દલિત સમાજને જે અનામત આપી છે એનો વિરોધ કરું છું। અમને એમના પિતા તો એના કરતા આગળ નીકળ્યા, રાજીવ ગાંધી, એમણે તો એમ કીધું કે અનામત આપવું એટલે મંદ બુદ્ધિના લોકોને પ્રોત્સાહન આપવું બરાબર છે। ચાલો આદિવાસીઓને મંદ બુદ્ધિના કીધા અને આપણે કેટલા હોશિયાર 50 વર્ષ કોંગ્રેસની સરકાર બેહાડી, કોના ભરોસે? આદિવાસીના ભરોસે। તો આ લોકોના ચાહવાના જુદા દાંત છે, બતાવવાના જુદા દાંત છે। આજ રાહુલ ગાંધી ગુજરાતમાં આવે ત્યારે આદિવાસીઓ માટે મીઠી મીઠી વાતો કરે અને અમેરિકા જાય ત્યારે હું કે અમે ભારતમાં અનામત પ્રથા રદ કરવા માંગીએ છીએ। બોલો, આવા લોકોને કોંગ્રેસના નેતાઓને આપણે ઓળખી લેવાની જરૂર છે। હવે આ ઝાડુવાળા નવા નીકળી પડ્યા છે કે જેને આદિવાસી સમાજમાં વિકાસનું કામ કરવામાં 1 રૂપિયાનું યોગદાન નથી, કે આપણા સમાજને ભટકાવી રહ્યા છે। અને મુદ્દો શું આપે? આદિવાસીઓનું અલગ રાજ્ય। અલા ભાઈ, આદિવાસીનું અલગ રાજ્ય કોઈ ધારાસભ્યની જાહેરાત કરવાથી મળી જાય ખરું કે કુંવરજીભાઈ? કેન્દ્રમાં સરકાર હોવી જોઈએ અને એમના રાષ્ટ્રીય અધ્યક્ષ હોય તેણે ચૂંટણી ઢંઢેરામાં સમાવેશ કરવો પડે। એટલે આ લોકો આજે પણ આપણને કાનમાં કડીવાળા જ સમજે છે કે આદિવાસીઓને કોઈ સમજણ નહીં પડે એટલે
ધારાસભ્ય પાસે બોલાવી દેવાનું એટલે બધા આદિવાસી સમાજ ગેરમાર્ગે દોરાય જાય. બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ માંડવી.